હવે આ એક લેક્ચર જે છે મેં લીધો ડે 1, આ ડે 1 લેક્ચર જોવાનો બાકી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં ડે 1 લાઈવ ક્લાસ 1 કરીને એક લિંક આપી છે, એના ઉપર ક્લિક કરી લેક્ચર 1 જોઈ લેજો. તો લેક્ચર 1 જોઈ લો તો તમને લેક્ચર 2 ની અંદર વધુ મજા આવે. તો અહીંયા આગળ 13 તારીખ, આજે કઈ તારીખ છે? 12 નવેમ્બર છે સાહેબ, 12/11/2025. આવતીકાલે કઈ આવશે તો કે 13 તારીખ. તો 13 તારીખ, 14 તારીખ, 15 તારીખ એક લેક્ચર ઓલરેડી ચેપ્ટર નંબર 9 નો લઈ લીધો છે. હજી 3 લેક્ચર આવશે, થોડુંક લાંબુ ચેપ્ટર છે એટલા માટે. તો કિરણ પ્રકાશ શાસ્ત્ર જે છે હવે ગુરુવાર, શુક્રવાર ને શનિવાર, પછી વળી પાછું ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિ, સોમ થી શરૂ કરીને બુધ સુધી રજા, પાછું ગુરુવાર, શુક્રવાર ને શનિવાર, એટલે કે ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 10. સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને આઈડિયા આવે. સ્ક્રીનશોટ લેતા જાઓ, સ્ક્રીનશોટ લઈ લો બાળકો. લેવાઈ ગયો. તો ચેપ્ટર 9, એના પછી ચેપ્ટર 10, પછી ત્યારબાદ ચેપ્ટર નંબર 11, ત્યારબાદ ચેપ્ટર 12, ચેપ્ટર 13. એટલે અમુક ચેપ્ટર નાના છે જે 2 લેક્ચરની અંદર 3 કલાકની અંદર મસ્ત મજાનું રિવિઝન, આખું રિવિઝન તમને કરાવી દઉં. તો 12, 13, 14, પછી ત્યારબાદ પાર્ટ 2 પૂરું થઈ જાય. પાર્ટ 2 18-12 પૂરું થઈ જશે. 18-12 પૂરું થાય એટલે એના પછી આવશે ચેપ્ટર 1 થી પાર્ટ 1 શરૂ. તો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો જે છે એ શરૂ થશે 19/12/2025. સમય બધામાં સરખો છે એટલે કઈ ચિંતાનો વિષય નથી. તો 19 તારીખથી શરૂ કરી ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 5, આ બધા જ ચેપ્ટર તમને અહીંયા દેખાઈ જ રહ્યા છે. જોઈ સ્ક્રીનશોટ લઈ લો. બસ થઈ ગયું. તમારો સિલેબસ ક્યારે પૂરો થશે તો કે ચેપ્ટર નંબર 8 આપણે 1 ફેબ્રુઆરી પૂરું કરી દેવું છે. એટલે એપ્રોક્સિમેટ ફેબ્રુઆરીના પહેલા વીકની અંદર આપણે સિલેબસ પૂરો કરી દઈશું. પછી આ જ ચેનલની અંદર મસ્ત મજાના પેપર આપણે સોલ્વ કરવાના છે. લગભગ ફિઝિક્સના 10 થી 12 પેપર સોલ્વ કરાવીશું. એટલે એમસીક્યુ પણ આપણા ધુઆધાર થઈ ગયા. થિયરી થઈ ગયા, હા સર, ઇલુસ્ટ્રેશન થઈ ગયા, એક્ઝામ્પલ થઈ ગયા, એમસીક્યુ પણ છેલ્લે 10 પેપર જે છે સોલ્વ કરાવવું એટલે એમસીક્યુ પણ ધુઆધાર થઈ જાય. 26 ફેબ્રુઆરી જે ફિઝિક્સનું પેપર છે તો આ ફિઝિક્સના પેપરમાં કોઈ બાળક જે છે ફેલ થવો જ ન જોઈએ. આ વખતે મેં ટેક લીધી છે કે ભાઈ ધોરણ 12 સાયન્સ બોર્ડ એક્ઝામ 2026 ના ફિઝિક્સના પેપરની અંદર બધું બધાને આવડતું જ હોવું જોઈએ. BBA બધું બધાને આવડતું જ હોવું જોઈએ. પણ શરત એ છે કે આ ટાઈમ ટેબલ પ્રમાણે તમારે રેડી રહેવાનું છે. તમને જે પણ હોમવર્ક હું આપું છું એ હોમવર્ક તમારે રેડી